અમદાવાદના ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજ મુદ્દે એક મોટા સમાચાર મળી રહ્યા છે। કન્સલ્ટન્ટ એજન્સીઓની બ્રિજને તોડી નાખવાની સલાહ છે। સુભાષ બ્રિજને સંપૂર્ણ તોડી નવો બ્રિજ 4 લેન વાળો પહોળો બ્રિજ બનાવવાની સૂચન છે। બ્રિજ કેટલો તોડવો તે બાબતે અંતિમ નિર્ણય સીએમ પોતે લેશે। સુભાષ બ્રિજના પાયા હજુ પણ મજબૂત હોવાનો દાવો આ રિપોર્ટમાં કરાયો છે। કન્સલ્ટન્ટ એજન્સીઓએ ગઈકાલે રિપોર્ટ એએમસીને સોંપ્યો હતો। મુખ્ય 3 પ્રકારના ઉપાયો સૂચવવામાં આવ્યા છે, જેમાં એક વિકલ્પ બ્રિજને તોડી પાડવાનો પણ છે, જ્યારે બીજો વિકલ્પ બ્રિજના ક્ષતિગ્રસ્ત સ્પાનની નીચે વધારાનો એક પિલ્લર ઊભો કરી તેને મજબૂતાઈ આપવાનો છે, જ્યારે કે ત્રીજો વિકલ્પ બ્રિજનું ઉપરનું તમામ સ્ટ્રક્ચર નીચે ઉતારી સ્ટીલનું સ્ટ્રક્ચર બનાવી બ્રિજને ચાલુ કરવાનો છે। જોકે સલામતી અને શહેરના વિકાસને જોતા લાંબા ગાળાના આયોજન પ્રમાણે જૂના પુલને તોડી ત્યાં નવો પુલ બનાવવાનો વિકલ્પ શ્રેષ્ઠ છે। આગામી સમયમાં કોમનવેલ્થની યજમાની અને ઓલિમ્પિક ગેમ્સના આયોજનને લઈને પણ નવો પુલ બને તે શ્રેષ્ઠ વિકલ્પ છે તેવું સૂચન કરાયું છે। આ તમામ સૂચનો બાદ બ્રિજનો કેટલોક ભાગ તોડવો કે સંપૂર્ણ બ્રિજ તોડવો તે નિર્ણય મુખ્ય પ્રધાન કક્ષાએ લેવાય તેવી શક્યતાઓ છે। દિવસોથી સુભાષ બ્રિજ બંધ છે, કેમ કે તેમાં ક્ષતિ જણાય છે અને તેના દ્વારા અલગ અલગ 3 એજન્સીઓ દ્વારા રિપોર્ટ પણ સોંપવામાં આવ્યો છે અને કદાચ હવે થોડા સમયની અંદર સુભાષ બ્રિજ છે તે તોડી પાડવાનો નિર્ણય છે તે પણ લઈ શકવામાં આવશે। સુભાષ બ્રિજની એકદમ બાજુમાં રહેતા સ્થાનિક લોકો છે આ બધા, અને તેમની સાથે આપણે ચર્ચા કરીશું, તેમને પૂછીશું, કાકા સુભાષ બ્રિજ છે કદાચ હવે ઘણા સમયથી બંધ છે, રિપેર કરવાના બદલે એને તોડી પાડવાનો નિર્ણય લેવાઈ શકે છે, તમે કઈ રીતે જોવો છો, કેમ કે તમે એકદમ બાજુમાં રહ્યો છો, શું કેવું છે? નવો જ બનાવવો જરૂરી છે સાહેબ। શું બેન તમે ઘણા અહીંથી અવર જવર કરતા હોય છે લોકો, આ પોઝિશનમાં ઘણા સમયથી બ્રિજ બંધ છે, નવો બનાવવો જોઈએ, ક્ષતિગ્રસ્ત છે તો રિપેર થાય છે, આપનું શું કહેવું છે? શું કહે? નવો જ બનવો જોઈએ, પણ પબ્લિક બહુ હેરાન થાય છે અને આ તૂટ્યો છે એટલે પેસી રિપેરિંગ થશે તો નહીં મજા આવે, કેમ કે સાધનો બહુ છે અહીંયાથી નીકળે છે, એટલે થોડું તો બધાને કરવું જ પડશે થોડા સમય, પણ નવો બની જાય તો સારા માટે। પણ જેવો નવો બ્રિજ બનશે કાકા તો હજી કદાચ ઘણો સમય બંધ રહેશે બ્રિજ, શું કેવું છે? મુશ્કેલી નહીં પડે? અત્યારે તકલીફ પડશે એ બધા વેઠી લેશે, પણ જે આ રિપેરિંગ થશે અને કંઈ પણ નુકસાન થશે એ સહન નહીં થાય, એના કરતાં નવો જ બનાવવો જરૂરી છે। એટલે ભલે આ બનાવવામાં ટાઈમ થાય, અન્ય લોકો આપણી સાથે છે। બેન શું કહેશો? અવર જવર કરવાનો રસ્તો છે, ઘણા સમયથી બંધ રહેવાનો છે અને હજી પણ કદાચ થોડો લાંબો સમય બંધ રહેશે, શું કહેશો રિપેરિંગ માટે, અથવા તો નવો બનશે? નવો બનશે તો સારું ને, તકલીફ નહીં આવે ભવિષ્યમાં, બરોબર ને? તો હા, તો હેરાન તો પબ્લિક બહુ થાય, હેરાન તો બહુ થાય, બહુ હેરાન થાય, એમ ફરીને જાય ડબલ ભાડા થઈ ગયા, એટલે જલ્દી બને અને એમાં સારું એમ। બિલકુલ, પબ્લિક છે, સ્થાનિક લોકો છે તે જણાવી રહી છે કે નવો બને તો વધુ સારું, કેમ કે અત્યારે પણ તેઓ મુશ્કેલી સહન કરી રહ્યા છે, હજી પણ મુશ્કેલી સહન કરવા તૈયાર છે, પરંતુ જો બ્રિજ નવો બને તો હજી પણ લાંબો સમય સુધી જે બ્રિજ ચાલે અને કોઈ પણ લોકો છે તેને અવરજવર કરવામાં મુશ્કેલી ન પડે તેવું સ્થાનિક લોકો છે તે ઈચ્છી રહ્યા છે। કેમેરા પર્સન નિલેશ વઘોરા સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।